જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાગ્યા છે 7 અને આપણે દોવાની છે ગાય. હા, અને થઈ ગઈ છે શરદી, કેમ કે હમણાં છે ને ગામત્રા ઉપર ગામત્રા કર્યા એટલે શરદી થઈ ગઈ છે. હા, ગાડીની હવા લઈ ગઈ એટલે શરદી. બાકી વાતાવરણ એવું થઈ ગયું. ગાડી નવાને કઈ દોહદી થઈ જવું નથી. હાલો, આપણી ગાય છે ને ખરેરી એ આપણે બરકે છે દોવાનો ટાઈમ થાય ને અહીંયા હાલે છે મસાલો બનાવવાનો. જો એરિયો મસાલો આ તમે છે ને ઓલી પેટી ખુલ્લી જોઈ ને ખબર પડી ગયા કે દુકાન ખુલી ગઈ. જેને જેને મસાલા ખાવો હોય અહીંયા દુકાની ખાઈ જજો. જો હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બધા જય અને રામે રામ ને જય મુરલીધર, જય ઠાકર. તો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. વિડીયો જોવો છો તમે બધા, પણ જરાક મેં તમને એની મોરે કીધું હતું કે આ ઓછો લાઈક ઓછું કરો, લાઈક મારી દેવાનું, વિડીયો પૂરો જોવાનો, સપોર્ટ કરતા હોય તો જે છે ને તમે વિડીયો ઓલું અધૂરો જો મારી ભાષામાં કહું તો હું તને ગમે એ કહેવાતું હોય મારી ભાષામાં કહું અધૂરો ઓછો જોજો, પૂરો વિડીયો જોજો અને લાઈક કરજો. હાલો તો મારે છે ને ગાવડી બરકે છે દોવા. હવે મારે ભગવાનને કંઈ કહેવું હોય ને તો આગળ કહેશે. હાલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો નવા વ્લોગમાં તમારું બધા સ્વાગત છે. તમારા બધાનું નહીં પણ મારું. હું ગયો તો કાકાનિયા ભણીને ડાયરેક્ટ આવી ગયો હું. તો આપણે કાલથી પેપર ચાલુ થાય છે. જોઈ લે આને બેને ફતુર જ ઉકલે છે. ખાવાનું કરો, ખાવાનું ભૂખ લાગી ગઈ. ખાવાનું બની ગયું. આજે આપણી ફેવરેટ લીમડો લેવા. હા, આપણી ફેવરેટમાં ફેવરેટ વસ્તુ મીઠો લીમડો ભાઈ. હવે ઘડિયાળ ક્યાં પહેરી લીધી? કામ કરને તારું દાળ ઢોકળી બનાવ. એ દાળ ઢોકળી બનાવે એના હાટું અને અમારે ઘાટા હાટું ભરેલા રીંગણા બન્યા. ભાઈ મસાલેદાર રીંગણા. અને આપણે હે ને કાલ એ પેપર વિજ્ઞાનનું અને આપણે આ કાલ વયા ગયા કાકાની આજે પાક કરવાનું છે. આપણા હાથમાં આવી ગયો ફોન. હાલો જરાક વિડીયો ઉતાર નાખી બધા મિત્રોને મળી લઈ. અને હવે તડકો ચાલુ થઈ ગયો હે. અરે ક્યાં ગયો તડકો? આમાં નથી આવતો. રોગે તમને બધાને તડકો લાગીએ. હવે વાંધો નથી, માંડવીમાં ગારો કંઈક જાહે. ગારો જ રહેતો હતો લચપચ. હવે માંડવીની જરાક ગારાની ઓછી જરૂર છે. તો આપણે તો હવે શું કહે છેલ્લે એક થોડોક ટાઈમ પછી એક રેડું આવી જાય ને 2-5 દી પછી, એટલે વાંધો ના આવે. અને આજ તો વાદળા એવા થઈ ગયા હે, આજ ના આવે તો સારું. હાલો તો હવે પછી મળી. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો જો આપણે અટાણે કર્યું હોય ભરેલા રીંગણાનું શાક અને છે દાળ ને ઢોકળી ભાઈ. અને એમાં લાખેલો હોય મીઠો લીમડો. છાશ પાક ટાઢી છે નહીં, અટાણે કહી દીધી. હાલો તો આવી જાવ તીખી રોટલી ખાવા. હાલો જીન બધાને બપોરા કરવા હોય ને એ આવી જાવ. હાલો તો બપોરા કરી લઈ. અમે તો બેસી ગયા છે બપોરા કરવા. હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. તમે કહેતા હો આની લુગડા નથી બદલાવ્યા હજી, અને હરમ હે કે નહીં? પણ એમાં એવું હે કે આજે આપણે બપોર ઢોકળા પૂગ્યા હતા ઘરે, પછી આપણે ખાધું, પછી વાંચવા બેસી ગયા, અને પછી જરાક નીંદર ચડી ગઈ હતી. બધા 3 વાગે ઉઠે અને મને 3 વાગે નીંદર આવી ગઈ હતી. એટલે 3 વાગેથી કંઈક 5:30 વાગે હું તો રહ્યો હું. તો અટાણે પપ્પા આવ્યા પછી ઉઠ્યો, થોડોક નાસ્તો કર્યો અને લેવા આવી ગયો દાંતેણું. અલ્યો એમાં એવું હે, અહીંયા હે ઓપરેશન ચાલુ. ઓપરેશન એટલે શું કરવાનું છે ખબર? હા, આમાં નવો અખતરો કરવાનો. હા, માલને સારવાનો ખોળ આવે ને, હા, દેખાડ બધા જોવા પડ્યો ઠેલી. હા, એ ભરવાનો. હવે કાંટા ખાઈ ગયા આંગળીને મારે. ક્યાં ગયો ખોર?
ક્યાં મૂકો? એ પીડો પાણામાં ખેલી. હા અહીંયા રહી ગઈ. આ ખોડ હે ને બહાર કાઢી લાવે એટલે તમને બધા હરખો દેખાય. આ હે માલને ચારવાનો ખોડ. ઈ આપણે એમાં ભરવાનું હે. કઈ ના હોય જારી હરખી જ કાઢ નાખે ને એટલે લીંબુડી આવે જ. જારી હરખી જ નીકળી જાય ને એ તું અહીંયા ના આવતો. એટલે હરખીથી નીકળી જાય, હરખી જારી નીકળી જાય ને એટલે લીંબુડી આવે. પણ આ પપ્પા વાળી નવો આઈડિયો લઈ આવ્યા એ કે એમાં મેં જારી કાઢી હતી ડાયરેક્ટ લીંબુ એમાં. એમાં ખોળ ભર દે ને તો લીંબુ આવી જાય છે કે વાંધો નહીં. કરી લઈએ એની ક્યાંકથી વાત સાંભળી હતી કે હાલો આપણે અખતરો કરી નાખી. કાંટા ના ગજબ મને પાછું અહીં પકડાયું ને ડાયરું હલે ને એટલે જતા આંગળી લોહી હાલતા કરી દીધું. પણ આને આમ પકડી રખાય એટલે અહીંયા આવે જ નહીં ડાયરેક્ટ. તો આ મુકાઈ જાય તો ખીદે. એક આઈથી આમ પકડી રખાય, એક આઈથી ત્યાં પકડી રખાય. લીંબુ આવે કે ના આવે? લીંબુડી 5-6 માં નાખવા કાંઈ માં. હા ઈ થાય. લીંબોડી મોટી થઈ ગઈ એના પાંદડા હે ને ઈ બધા ચામાં નાખવા કામ આવે. આપણી પોપડીમાં પોપિયા કવડા. હા હો ભાઈ પોપિયા બીજી રીતના આવ્યા જોતા. પોપિયા આવી ગયા બીજી રીતના. આપણે બધી પોપડીઓ જબરા જબરા થાય છે. એ બંસી જોઈ લે ઊંચું જો, ઊંચું જો. જોઈ લે હેઠ હેઠ જ જોતી જાય છે ખસડી. આપણે તો ગુંથરી બહુ મોટી થઈ ગઈ છે એટલે એમાં વાંધો નથી. માલને ચારવામાં અટાણે ગુંથરી હાલે. જોઈ લા વાંદા લોહી ભરેલ પડ્યું. હવે નાખવા જવા દે એટલે અહીંયા વાંદા થઈ ગયા. હવે હે ને કંઈક અટાણે વાગ્યા હે 5:45 ઊંચ્યું હે ને આપણે બપોરે અહીંયા હિંચકો બાંધ્યો હતો વાંચવા. આપણે અહીંયા બેઠા હતા. માં ઉકલતું નતું પછી અહીંયા આવતો રહ્યો હતો વાંચવા. આપણે કાલે વિજ્ઞાનનું પેપર થી થોડીક વાર આપણે વાંચ્યું હતું 1-1.5 કલાક. બપોરે કાલ વાંચ્યું હતું એમ ત્યાં બપોરે 1-1.5 કલાક નહીં પણ વધારે જ 12 વાગ્યાથી કંઈક 3 વાગ્યા સુધી વાંચ્યું હતું. એટલે 3 કલાક જેવું થઈ જ જાય, 2.5-3 કલાક જેવું. અને બેન કંઈક બનાવે હજી નાસ્તો. કેમ કે મને જ લઈ ગઈ છે ભૂખ. કામ થયું સોય આવ્યો હતી છેટી આવતી રહી તો કા નાખ્યું લે. આને આમાં મરચું નાખ્યું. આને કઈ ના ઉકલેતી. આને લખણા હોય ને શું ધંધો હોય. આ રોટલી બનાવી કેવી રોટલીઓ બનાવે. આપણે આજે ને બપોરે હતી ને એના હાટો મીઠો લીમડો લઈ આવ્યા હતા. કાકાને ઘરે હું ગયો હતો ને ત્યાં પાછા આવતા હતા લીમડો લેતા આવ્યા. હવે વાંધો નથી. હવે આપણે હે ને ગુલાબ થોડા હવે ધીરે ધીરે થવા ચાલુ થઈ ગયા હે. મસ્ત મસ્ત બધા. અને હવે તો આજ શું કે વરસાદ આવીએ ને એવું લાગતું નથી કે હવે આજ આવીએ એટલું સારું છે. આજ કંઈક 2 દિવસથી આ વરસાદની શાંતિ રહી છે. હાલો તો હવે આજના વ્લોગમાં એટલું જ. તો કાલના વ્લોગમાં મળી જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા. Audio Jungle.